અમરેલી જિલ્લાના ધારી શહેરમાં જિલ્લા પંચાયત અને ICDS દ્વારા નારી શક્તિ સંમેલન યોજી સમાજમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારી શહેરમાં નારી શક્તિ સંમેલનનું આયોજન જિલ્લા પંચાયત અમરેલી તેમજ ICDS શાખા ધારી દ્વારા કરવામાં આવ્યું હતું કે જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા અને ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા, માર્કેટિંગ યાર્ડના ખોડભાઈ ભુવા, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ધારી TDO, મામલતદાર સાહેબ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે સમાજમાં નારીનું સન્માન શું છે, નારી ધારે તો શું કરી શકે અને નારી એ શક્તિ છે કે જે વિશે વિવિધ પ્રવચનો આપવામાં આવ્યા। કાર્યક્રમનું સંચાલન ICDSના CDPO નિકિતાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। નારી સંમેલનનું આયોજન કરેલ છે જિલ્લા કક્ષાનું, જેમાં પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, ચેરમેન આરોગ્ય ચેરમેન શ્રી તેમજ જિલ્લા પંચાયતના સમસ્ત આગેવાનોની ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમનું સારી રીતે આયોજન કરેલું છે, જેમાં માતા યશોદા એવોર્ડ વિતરણ અને નારીની ઉત્કૃષ્ટ માટેનું આયોજન કરેલ છે, જેમાં ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાર પાડવામાં આવેલ છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।